અચાનક તમારું વિઝન જતું રહે અને તમારી આંખોની સામે અંધકાર છવાઈ જાય. આ ક્ષણ વિશે વિચારવું પણ ખૂબ જ કઠિન છે, પરંતુ સુરતની જોલી ગાંધીએ આ ક્ષણ જીવી છે અને તેમાંથી શીખ પણ મેળવી છે. 21 વર્ષની જોલીએ આ પરિસ્થિતિમાં પોતાના મનોબળને મજબૂત રાખી તેમાંથી પસાર થઈને તેણે તેની હીલિંગ જર્ની પર જ તેના લાસ્ટ યરનો એક એવો પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે જેને લઈને સૌ કોઈ માટે તે પ્રેરણારૂપ બની છે. એટલે જ કહેવાય છે કે મહિલાઓમાં સહનશક્તિ અને સમજ શક્તિ ખૂબ જ પાયાના ગુણ છે. અચાનક એક દિવસ આવેલા વાયરલ ફીવરને કારણે જોલીને દેખાવાનું બંધ થઈ ગયું હતું. બાદમાં તેને 2 થી 3 દિવસ પછી થોડું ઝાંખું દેખાતું હોવાની ખબર પડી. ડૉક્ટર પાસે જ્યારે ગયા ત્યારે જાણ થઈ કે આ ખૂબ જ પહેલાં થયેલી તકલીફ હોઈ શકે છે, પરંતુ નોટિસ એ સમયે થઈ છે. 2 થી 3 મહિનાની રિકવરી બાદ હાલ જોલી તો જોઈ તો શકે છે, પરંતુ તેના વિઝનમાં હજી પણ 30% જેટલી તકલીફ છે. જો કે ડૉક્ટરના કહેવા મુજબ આ તકલીફ તેને જીવન પર્યંત રહેવાની છે, જેથી તેની સાથે તેણે ડીલ કરવાનું નક્કી કરી લીધું છે. આ માટે તેણે તેની જર્ની પર જ એક સેરેગ્રાફી ડિસ્પ્લે બનાવ્યું છે જે ખૂબ જ આકર્ષક અને યુનિક છે, અને તેણે તે મેડિસિનમાંથી તૈયાર કર્યું છે. મારું નામ રમણી ગાંધી છે. હું ફાઇનલ યર પેઇન્ટિંગની સ્ટુડન્ટ છું. અત્યારે અમારું સેરિગ્રાફી વર્કશોપ ચાલી રહ્યું છે. તો મેં આમાં મારી કોન્સેપ્ટ મારું પર્સનલ એક્સપિરિયન્સના ઉપર જ લીધું છે. થોડા ઘણા ટાઈમ પહેલાં 6-8 મહિના પહેલાં મારું સડનલી લેફ્ટ ટાઈમમાં વિઝન લોસ થઈ ગયું. તો એમાં મેં બહુ બધી મેડિસિન ખાધેલી. આ મારી હિલિંગ જર્ની છે, અને મેં જે બી ફીલ કર્યું, જે બી એક્સપિરિયન્સ કર્યું, તો મેં આમાં બતાવ્યું છે. અને આ જે સર્ક્યુલર મોશન છે, આ મારી લાઈફ સર્કલ છે, લાઈફ સાયકલ છે, અને મેં આમાંથી બહુ બધું શીખ્યું છે કે લેસ ઇઝ મોર. જેટલું બી ઇમ્પરફેક્શન છે આપણે એક્સેપ્ટ કરવું જોઈએ, અને ઇમ્પરફેક્શનમાં જ બ્યુટી છે. તમને પ્રશ્ન થશે કે આ સેરેગ્રાફી શું છે? તો અમે તમને જણાવી દઈએ કે સેરેગ્રાફીને સ્ક્રીન પ્રિન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ સૌથી પહેલાં કંકોત્રીઓ છાપવામાં થતો હતો. હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના ફાઇન આર્ટ્સમાં છેલ્લા વર્ષમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા ઈંટ, ચાદર, ટી-શર્ટ, છાણ, બેગ, મેડિસિન અને ટાઇલ્સ જેવી વસ્તુઓ પર અનેક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા હતા, જેમાં જોલી ગાંધીનું મેડિસન પર કરવામાં આવેલું સેરેગ્રાફીનું ડિસ્પ્લે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ માટે જોલીએ 1000 જેટલી મેડિસિનનો ઉપયોગ કર્યો છે. તેણે તેને સૌપ્રથમ સર્ક્યુલર મોશનમાં સેટ કરી રેઝિન થકી તેને હાર્ડ કર્યું હતું. ત્યારબાદ અલગ અલગ શીટનો ઉપયોગ કરી તેણે તેની જ ઇમેજને બ્લેક ટોનમાં કન્વર્ટ કરીને તેને મેડિસિન રેઝિન આર્ટ પર તૈયાર કરી છે. આ ડિસ્પ્લે થકી તેણે તેના જીવનની આ ડાર્ક સાઇડ એટલે કે અંધકારમય સમયને દર્શાવ્યો છે, જે તેની સર્જનાત્મકતા અને તેના પોઝિટિવ એપ્રોચને દર્શાવે છે. સડનલી મને અચાનક દેખાવું બંધ થઈ ગયું. મને વાયરલ ફીવર થયું હતું. પછી 2-3 દિવસ પછી મને ખબર પડી કે મને ઝાંખું દેખાય છે. પછી હું ડૉક્ટર પાસે ગઈ તો ડૉક્ટરે મને કીધું કે આ બહુ પહેલાંની પ્રોબ્લેમ છે, અને અત્યારે નોટિસ થયું આ. અને મને 2-3 મહિના લાગી ગયા રિકવરી થવા માટે. ત્યારે મને બધું ઠીક થઈ ગયું છે. હું ઠીક છું હમણાં, અને જે થોડી ઘણી પ્રોબ્લેમ છે એ લાઈફ ટાઈમ સુધી રહેશે જ, અને મેં એક્સેપ્ટ કરી લીધી છે આ.